વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ આ યુનિટ અત્યારે આપણે ચાલે છે. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસના લાસ્ટ લેક્ચરમાં તમે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ એનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે થાય એના વિશે જોયું હતું. હવે આજે આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં એક નવો પ્રકાર શીખવાનો છે અને એ છે ટુ ઓબ્જેક્ટ્સ એટલે કે બે કર્મવાળા વાક્યો. વિદ્યાર્થીઓ, ઘણીવાર તમને એવું વાક્ય આપેલું હોય છે કે જેમાં એક કરતાં વધારે કર્મ જોવા મળે છે. તો આવા વાક્યનું પેસિવ વોઇસ કઈ રીતે થઈ શકે એ આજે આપણે શીખવાનું છે. પણ આવા વાક્યનું તમે જ્યારે એક્ટિવમાંથી પેસિવ કરો છો તો સૌથી પહેલાં તમને કર્મ શોધતા આવડવું જોઈએ. કર્મ કેવી રીતે ગોતી શકાય? કારણ કે જ્યાં લગી તમને કર્મ નહીં મળે ત્યાં લગી તમે પેસિવ વોઇસની વાક્ય રચના બનાવી શકશો નહીં. તો આજે આપણે એવા કેટલાક એક્ઝામ્પલ જોવાના છે કે જેમાં તમને એક કરતાં વધારે એટલે કે બે કર્મ આપેલા હોય અને આવા વાક્યનું પેસિવ વોઇસ કઈ રીતે બને એ આપણે જોશું. જ્યારે તમને આ પ્રકારના વાક્યનું એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવાનું થાય તો એના નિયમોમાં કોઈ ફેરફાર થતો નથી. જે આપણે અગાઉ અલગ અલગ કાળમાં અલગ અલગ વાક્ય રચનાઓ જોઈ એ જ રીતે આપણે વાક્ય પેસિવ કરવાનું હોય છે. પણ તમે એક વાક્યના બે જવાબ લખી શકો છો અને બંને રીતે તમે જવાબ લખો એ બંને રીત તમારી સાચી બને છે. સામાન્ય રીતે કેવા કેવા ક્રિયાપદો આ પ્રકારના વાક્યમાં હોય છે? તો કે ગીવ હોય છે, ટીચ હોય છે, શો હોય છે, પે હોય છે. આ પ્રકારના જ્યારે વાક્યમાં ક્રિયાપદ હોય ત્યારે આવા વાક્યને આપણે બે કર્મવાળા વાક્યમાં ફેરવી શકતા હોઈએ છીએ. એટલે કે બે કર્મવાળા જે વાક્ય છે એમાં આ પ્રકારના વાક્યો, આ પ્રકારના ક્રિયાપદ એ વધારે જોવા મળે છે. હવે તમને ખ્યાલ જ છે કે આપણે વાક્યમાંથી જો કર્મ જાણવું હોય તો કર્મ જાણવા માટેની બે રીત છે. વાક્યમાં જે ક્રિયાપદ આપ્યું છે એને તમે વોટ વડે પ્રશ્ન પૂછો અને જો એ જવાબ મળે એ આપણું નિર્જીવ કર્મ હશે. અને બીજી રીત છે સજીવ કર્મ જાણવાની. તો વાક્યમાં જે ક્રિયાપદ છે એને તમે વુમ એટલે કે કોને વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ આપણું સજીવ કર્મ થશે. તો આમ વાક્યને વોટ અને વુમ વડે પ્રશ્ન પૂછવાથી આપણે નિર્જીવ અને સજીવ કર્મ જાણી શકીએ છીએ. હવે આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા માય ગ્રેન્ડમધર ટેલ્સ મી અ સ્ટોરી એવરી ડે. મારા દાદી મને દરરોજ એક વાર્તા કહે છે. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે ટેલ્સ, કહેવાની ક્રિયા. હવે આપણે કર્મ શોધવાનું છે. તો ટેલ એટલે કહેવું. શું કહે છે? વોટ વડે પ્રશ્ન પૂછો, શું કહે છે? તો જવાબ મળશે અ સ્ટોરી, એક વાર્તા. તો આ છે આપણું પહેલું કર્મ, નિર્જીવ કર્મ. અને બીજો પ્રશ્ન પૂછો વુમ વડે. વુમ એટલે કોને. કોને કહે છે? તો કે મને કહે છે. મી, તો એ થશે આપણું બીજું કર્મ. તો અહીંયા અ સ્ટોરી એ પહેલું કર્મ છે, નિર્જીવ કર્મ, અને મી છે એ સજીવ કર્મ, બીજું કર્મ બનશે. બંનેની મદદથી આપણે વાક્યનું પેસિવ બનાવી શકશું. સૌથી પહેલાં આપણે નિર્જીવ કર્મ અ સ્ટોરીની મદદથી બનાવીએ. સૌથી પહેલાં લખશું અ સ્ટોરી. ત્યાર પછી બીજા ક્રમે લખશું હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ.
એની માટે તમારે ધ્યાન આપવું પડશે ક્રિયાપદ ઉપર. ક્રિયાપદ કયા કાળમાં છે? તો ક્રિયાપદ ટેલ્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળના 3 ક્રિયાપદ છે સહાયકારક તરીકે, એમ, ઇઝ અને આર. હવે અ સ્ટોરી એક વચન છે તો લખાશે ઇઝ. ત્યાર પછી લખાશે V3. પેસિવ વોઇસ V3 વગર બનતો નથી, તો અહીંયા ટેલ્સ છે એનું V3 થશે ટોલ્ડ. અ સ્ટોરી ઇઝ ટોલ્ડ. ત્યાર પછી લખવાનું સજીવ કર્મ, પણ સીધું સજીવ કર્મ લખવાનું નહીં, એને ટુની મદદથી લખવાનું. ટુ મી. અ સ્ટોરી ઇઝ ટોલ્ડ ટુ મી. ત્યાર પછી લખવાનું બાય. હવે આવશે મૂળ કર્તા માય ગ્રેન્ડમધર. અધર વર્ડ્સ લખી નાખવું એવરી ડે. આખું વિધાન થશે અ સ્ટોરી ઇઝ ટોલ્ડ ટુ મી બાય માય ગ્રેન્ડમધર એવરી ડે. હવે આ જ વાક્યનું બીજી રીતે પેસિવ વોઇસ. અહીંયા તમને બીજું કર્મ આપેલું છે મી. હવે મી છે એ અહીંયા કર્મ તરીકે છે, પણ તમે જ્યારે એને અહીંયા વાક્યની શરૂઆતમાં લખશો તો તમારે એને કર્તા તરીકે લખવું પડશે, અને કર્તા તરીકે લખશો તો મીની કર્તા વિભક્તિથી વાક્યની શરૂઆત થશે. તો મી છે એ કર્મ વિભક્તિ, પણ એનું કર્તા વિભક્તિ થશે આઈ, માટે વાક્યની શરૂઆત થશે આઈથી. બીજા ક્રમે લખાશે હેલ્પિંગ વર્બ. ટેલ્સ વર્તમાન કાળ છે તો હેલ્પિંગ વર્બ થશે એમ, ઇઝ, આર. એમાંથી આઈ સાથે એમ, આઈ એમ. ત્યાર પછી V3 ટેલનું ટોલ્ડ, આઈ એમ ટોલ્ડ. હવે લખાશે નિર્જીવ કર્મ અ સ્ટોરી. ત્યાર પછી લખવાનું બાય. હવે મૂળ કર્તા માય ગ્રેન્ડમધર. અધર વર્ડ્સ લખવાના એવરી ડે. આખું વિધાન આ રીતે થશે. આઈ એમ ટોલ્ડ અ સ્ટોરી બાય માય ગ્રેન્ડમધર એવરી ડે. હવે આપણે બીજું વાક્ય જોઈએ. શી ગેવ મી અ ગિફ્ટ ઓન માય બર્થડે. તેણીએ મને મારા જન્મ દિવસે એક ભેટ આપી. હવે આ વાક્યમાં સૌથી પહેલાં ક્રિયા જોવો કઈ થાય છે? આપવાની ક્રિયા થાય છે. હવે એને વોટ વડે પ્રશ્ન પૂછો, શું આપ્યું? તો અ ગિફ્ટ. અ ગિફ્ટ છે એ બનશે આપણું પહેલું કર્મ. નિર્જીવ કર્મ. હવે બીજું કર્મ વુમ વડે પ્રશ્ન પૂછો, કોને આપી? તો મી, મને આપી. તો મી છે એ બનશે આપણું સજીવ કર્મ, એટલે કે બીજું કર્મ. હવે આ બંનેની મદદથી આપણે વાક્ય બનાવી શકીએ. સૌથી પહેલાં નિર્જીવ કર્મથી વાક્યની શરૂઆત કરીએ. લખીશું અ ગિફ્ટ. બીજા ક્રમે લખાશે હેલ્પિંગ વર્બ. એની માટે કાળ જુઓ, કયો છે કાળ? તો કે ગેવ, મતલબ ભૂતકાળ છે. ભૂતકાળના હેલ્પિંગ વર્બ કયા કયા છે? વોઝ અથવા વેર. હવે અ ગિફ્ટ એક વચન છે તો એની સાથે લખાશે વોઝ. ત્યાર પછી લખાશે V3. ગેવ એ તો V2 છે, હવે V3 થશે ગિવન. ત્યાર પછી લખાશે ટુની મદદથી સજીવ કર્મ ટુ મી. હવે લખવાનું બાય.
ત્યાર પછી લખવાનું મૂળ કર્તા આપેલો છે શી, એની કર્મ વિભક્તિ થશે હર. અને અધર વર્ડ્સ હોય તો લખવાના ઓન માય બર્થડે. ઓન માય બર્થડે એને તમે બાયની પહેલાં પણ લખી શકો છો. તો વિધાન કઈ રીતે થશે? અ ગિફ્ટ વોઝ ગિવન ટુ મી બાય હર ઓન માય બર્થડે. બીજું, હવે મી છે એની મદદથી આપણે વાક્ય બનાવશું. હવે તમને ખ્યાલ જ છે કે મી એ કર્મ વિભક્તિ છે, તો એનું કર્તા વિભક્તિ શું થશે? તો કે આઈ થશે. સૌથી પહેલાં લખવાનો આઈ. બીજા ક્રમે લખવાનો હેલ્પિંગ વર્બ. ગેવ ભૂતકાળ છે તો હેલ્પિંગ વર્બ વોઝ અથવા વેર. આઈ સાથે આવશે વોઝ, આઈ વોઝ. ત્રીજા ક્રમે આવશે V3. ગીવ, ગેવ, ગીવન. આઈ વોઝ ગીવન. હવે નિર્જીવ કર્મ લખી નાખો. અ ગિફ્ટ. ત્યાર પછી અધર વર્ડ્સ લખવા હોય તો લખી શકાય, અને નહીતર લખો બાય. બાય પછી લખો મૂળ કર્તા આપેલો છે શી. શીનું કર્મ વિભક્તિ થશે હર. અને હવે અધર વર્ડ્સ લખી નાખો. ઓન માય બર્થડે. આખું વિધાન આ રીતે બનશે. આઈ વોઝ ગિવન અ ગિફ્ટ બાય હર ઓન માય બર્થડે. હવે આપણે ત્રીજું વિધાન જોઈએ. આઈ હેવ ટોલ્ડ હિમ ધ ટ્રુથ. મેં તેને સત્ય અથવા સાચું કીધું છે. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે ટોલ્ડ, મતલબ કહેવાની ક્રિયા. હવે આપણે કર્મ ગોતીએ. સૌથી પહેલાં વોટ વડે પ્રશ્ન પૂછીએ. શું કીધું? તો જવાબ મળશે ધ ટ્રુથ. તો ધ ટ્રુથ એ આપણું પહેલું કર્મ થશે. હવે બીજું કર્મ ગોતો. વોમ વડે પ્રશ્ન પૂછો. કોને કીધું? તો જવાબ મળશે હિમ, તેને. તો તેને છે એ આપણું બીજું કર્મ થશે. હવે આ બંને કર્મની મદદથી આપણે વાક્યનું પેસિવ કરશું. સૌથી પહેલાં નિર્જીવ કર્મથી લખાશે ધ ટ્રુથ. હવે વાક્યમાં કાળ જુઓ. કયો કાળ છે? હેવ અને ટોલ્ડ, મતલબ પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ છે તો એના બે સહાયકારક ક્રિયાપદ છે હેવ અને હેઝ. હવે ધ ટ્રુથ એ એક વચનમાં જ હોય માટે એની સાથે લખાશે હેઝ. ત્યાર પછી પૂર્ણકાળ છે તો આપણે બીન લખવું પડશે, હેઝ બીન. હવે પૂર્ણકાળ છે તો V3 જ આપેલું હોય માટે ટોલ્ડનું ટોલ્ડ લખવાનું. ત્યાર પછી ટુની મદદથી લખો સજીવ કર્મ. આ ભૂલાય નહીં. ટોલ્ડ ટુ હિમ. હવે લખો બાય અને મૂળ કર્તા. બાય મૂળ કર્તા આપેલો છે આઈ. આઈનું કર્મ વિભક્તિ થશે મી. અધર વર્ડ્સ હોય તો લખી છેલ્લે પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. તો વિધાન આ રીતે થશે. ધ ટ્રુથ હેઝ બીન ટોલ્ડ ટુ હિમ બાય મી. હવે આપણે બીજા કર્મથી વાક્યની શરૂઆત કરીએ. હવે બીજું કર્મ તમને કયું આપ્યું છે? તો હિમ આપેલું છે. હિમ છે એ કર્મ વિભક્તિ છે, પણ એને જ્યારે આપણે કર્તાના સ્થાને લખશું તો હવે હિમ નહીં લખાય, પણ એનું કર્તા વિભક્તિ શું લખાશે? હી લખાશે. માટે પહેલાં લખવાનું હી. ત્યાર પછી પૂર્ણકાળનું સહાયકારક ક્રિયાપદ હી, ત્રીજો પુરુષ એક વચન માટે એની સાથે હેઝ. પૂર્ણકાળ છે
તો બીન અને V3. તો પહેલાં લખશું બીન અને V3 તમને આપેલું જ છે ટોલ્ડનું ટોલ્ડ. ત્યાર પછી લખવાનું સજીવ, ત્યાર પછી નિર્જીવ કર્મ ટોલ્ડ ધ ટ્રુથ. આગળ લખવાનું બાય અને મૂળ કરતાં આપેલું છે આઈ, એનું કર્મ વિભક્તિ થશે મી. તો વિધાન કઈ રીતે બનશે? હી હેઝ બીન ટોલ્ડ ધ ટ્રુથ બાય મી. ત્યાર પછીનું વાક્ય માય ફ્રેન્ડ હેઝ ગિવન મી સમ બુક્સ. મારા મિત્રએ મને કેટલાક પુસ્તકો આપ્યા છે. હવે સૌથી પહેલાં વાક્યમાં કઈ ક્રિયા થાય છે? તો કે ગિવન, આપવાની ક્રિયા થાય છે. હવે આપણે બંને કર્મ શોધી લઈએ. સૌથી પહેલાં વોટ વડે પ્રશ્ન પૂછો. શું આપેલું છે? તો કે સમ બુક્સ, કેટલાક પુસ્તકો. તો કેટલાક પુસ્તકો છે એ થશે આપણું પહેલું નિર્જીવ કર્મ. હવે બીજું કર્મ વૂમ વડે પ્રશ્ન પૂછો, કોને આપેલા છે? તો જવાબ મળશે મને, મી. એ થશે આપણું બીજું કર્મ, એટલે કે સજીવ કર્મ. હવે નિર્જીવ કર્મથી વાક્યની શરૂઆત કરીએ. સૌથી પહેલાં લખાશે સમ બુક્સ. હવે કાળ જુઓ, હેઝ અને ગિવન. હેઝ, હેવ પ્લસ V3 મતલબ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં આપણી પાસે બે સહાયકારક ક્રિયાપદ છે. એક છે હેઝ અને બીજું છે હેવ. હવે અહીંયા બુક્સ છે એ બહુવચન છે, તો અહીંયા આપણે લખવું પડશે હેવ. સમ બુક્સ હેવ. ત્યાર પછી લખાશે બીન અને V3. બીન અને V3 ગિવન, પૂર્ણકાળમાં ભૂતકૃદંતો આપેલું જોઈ માટે ગિવન. હવે બરાબર ધ્યાન રાખો શું લખવાનું? ટુની મદદથી સજીવ કર્મ ટુ મી. ત્યાર પછી લખો બાય અને મૂળ કરતા લખાશે માય ફ્રેન્ડ. આ વિધાન આ રીતે લખાશે સમ બુક્સ હેવ બીન ગિવન ટુ મી બાય માય ફ્રેન્ડ. હવે સજીવ કર્મ ફરી પાછું મી આપેલું છે. હવે મીનું કર્તા વિભક્તિ શું થશે? આઈ. તો વાક્યની શરૂઆત કરવાની આઈથી. બીજા ક્રમે લખાશે હેલ્પિંગ વર્બ હેઝ અથવા હેવ. તો આઈ સાથે શું લખાય છે? હેવ. આઈ હેવ. પૂર્ણકાળ છે તો બીન અને V3 લખાશે માટે બીન અને ગિવન. હવે લખવાનું નિર્જીવ કર્મ આઈ હેવ બીન ગિવન સમ બુક્સ. ત્યાર પછી લખો બાય અને લખાશે માય ફ્રેન્ડ, મૂળ કરતા આપેલો છે. ફૂલ સ્ટોપ. આ રીતે વિધાન બનશે આઈ હેવ બીન ગિવન સમ બુક્સ બાય માય ફ્રેન્ડ. તો આ હતા ટુ ઓબ્જેક્ટ્સ મતલબ બે કર્મવાળા વાક્યો. બંને પ્રકારે આપણે કર્મ ઉપરથી વાક્ય કેવી રીતે શીખાય, કેવી રીતે લખાય એ આપણે જોયું. પહેલાં જ ક્રિયાપદ શોધી લ્યો, એને વોટ વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ નિર્જીવ કર્મ, અને વૂમ વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે આપણું સજીવ કર્મ થશે. અને પછી વાક્ય રચના પ્રમાણે વાક્ય લખો. સૌથી પહેલાં નિર્જીવ કર્મ લખો, ત્યારબાદ કાળ પ્રમાણે હેલ્પિંગ વર્બ,
V3નો ઉપયોગ કરો. ખાસ કરીને V3નું રૂપ લખાઈ જાય પછી જ્યારે સજીવ કર્મ તમે દર્શાવો છો ત્યારે ટુ પછી સજીવ કર્મ લખવાનું અને બાય પછી મૂળ કર્તા મૂકી અને વધારાના શબ્દો લખી શકાય છે. જ્યારે સજીવ કર્મથી વાક્યની શરૂઆત કરો છો તો પણ વાક્ય રચનામાં ફેર પડતો નથી, પણ જે નિર્જીવ કર્મ છે એ જેમ આપેલું છે એમ જ લખવામાં આવે છે, એમાં ટુ કે એવું કાંઈ લખાતું નથી. હવે ત્યાર પછીનો પ્રકાર છે એ વિધાઉટ એજન્ટ ઓર એક્ટર. જ્યારે તમને વાક્યમાં કોઈ નિશ્ચિત કર્તા આપેલો ન હોય તો આવા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે થાય એ આપણે શીખવાનું છે. આ પ્રકારના જે વાક્યો છે એને અનિશ્ચિત સર્વનામવાળા પણ વાક્યો કહેવામાં આવે છે. એટલે કે આમાં જે સર્વનામ છે એ નિશ્ચિત હોતા નથી. હવે આવા વાક્યો ઓળખવા કેવી રીતે? તો જ્યારે તમને આપેલું વાક્ય પીપલ, વન, નન, સમવન, એવરીવન આવા કોઈ શબ્દથી શરૂ થયેલું હોય તો આવા વાક્યને સમજી જવાનું કે આ વાક્ય અનિશ્ચિત સર્વનામવાળા વાક્યો છે. હવે આ વાક્યોની વાક્ય રચના જેમ આપણે પેસિવ વોઇસનું વાક્ય બીજી બધી જે રીતે કરીએ છીએ એ જ રીતે થશે, પણ એમાં ખાસ મહત્ત્વની વાત કે આવા વાક્યમાં બાય અને ત્યાર પછી મૂળ કર્તા લખાતો નથી, કારણ કે અનિશ્ચિત સર્વનામ છે અને અનિશ્ચિત સર્વનામ હોવાથી આવું વાક્ય બાય અને મૂળ કર્તા આવું દર્શાવતું નથી. હવે એવા કેટલાક વાક્યો જોઈએ. પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. વિશ્વ આખામાં અથવા વિશ્વભરમાં લોકો ઇંગ્લિશ બોલે છે. હવે બીજા વાક્યોની જેમ જ આમાં પણ સૌથી પહેલાં ક્રિયા થાય છે સ્પીક, બોલવાની ક્રિયા. હવે કર્મ જાણવું છે તો વોટ વડે પ્રશ્ન પૂછો. વોટ શું બોલે છે? તો તમને જવાબ મળશે ઇંગ્લિશ. તો ઇંગ્લિશ છે એ બનશે આપણું કર્મ. હવે કર્મથી વાક્યની શરૂઆત કરવો, સૌથી પહેલાં લખવાનું ઇંગ્લિશ, ત્યાર પછી લખવાનું હેલ્પિંગ વર્બ. હવે અહીંયા સ્પીક, કાળ જુઓ. કાળ છે સાદો વર્તમાન કાળ. માનો કે આ ભૂતકાળનું વિધાન હોત તો અહીંયા સ્પોક લખ્યું હોત, એટલે ક્રિયાપદની મદદથી કાળ ઓળખો. કાળ છે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ એમ, ઇઝ, આર. એમાંથી ઇંગ્લિશ સાથે લખાશે ઇઝ. ત્યાર પછી લખાશે V3. સ્પીક મૂળરૂપ છે, સ્પોક ભૂતકાળનું રૂપ અને સ્પોકન. ઇંગ્લિશ ઇઝ સ્પોકન. હવે સામાન્ય રીતે આપણે લખીએ છીએ બાય અને પછી લખીએ છીએ મૂળ કર્તા, એટલે કે બાય પીપલ. પણ આ રીતે બાય અને મૂળ કર્તા અનિશ્ચિત સર્વનામવાળા વાક્યોમાં લખાતા નથી. એટલે અધર વર્ડ્સ આપેલા હોય તો એ લખી નાખો ઓલ ઓવર ધ વર્લ્ડ. આખું વિધાન આમ થશે, ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. બાય પીપલ લખાતું નથી. બીજું વિધાન, સમવન નોક્સ ધ ડોર. કોઈક બારણું ખખડાવે છે. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે નોક, ખખડાવવાની, ટકોરા મારવાની. પણ એને વોટ વડે પ્રશ્ન પૂછો, શું ખખડાવે છે? તો જવાબ મળશે ધ ડોર. હવે ધ ડોરથી વાક્યની શરૂઆત લખાશે ધ ડોર. બીજા ક્રમે લખાશે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એની માટે ક્રિયાપદનું રૂપ જુઓ. નોક્સ આપેલું છે, મતલબ સાદો વર્તમાન કાળ.
અને સાદો વર્તમાનકાળ તો સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર. હવે અહીંયા ડોર એક વચન છે તો લખાશે ઇઝ. હવે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ નોક, એનું V3 થશે નોકડ. વાક્ય અહીંયા થઈ જશે પૂરું. સામાન્ય રીતે આપણે અહીંયા બાય અને મૂળ કરતા લખશું, પણ અહીંયા જુઓ વાક્યની શરૂઆત અનિશ્ચિત સર્વનામથી થઈ છે, તો અહીંયા બાય અને સમવન લખાશે નહીં. ત્રીજું વાક્ય, સમવન સ્ટોલ માય પર્સ. કોઈકે મારું પર્સ ચોર્યું. હવે આ વાક્યમાં ક્રિયા થઈ છે ચોરવાની. હવે એને વોટ વડે પ્રશ્ન પૂછો, શું ચોર્યું? તો જવાબ આવશે માય પર્સ. તો કર્મથી વાક્યની શરૂઆત કરશું, માય પર્સ. બીજા ક્રમે લખશું હેલ્પિંગ વર્બ. એની માટે ક્રિયાપદ ઉપર ધ્યાન આપો. સ્ટોલ, હવે આ કયો કાળ છે? તો કે ભૂતકાળ. ટુ સ્ટીલ મૂળરૂપ થાય, સ્ટોલ ભૂતકાળનું રૂપ અને સ્ટોલન V3 ભૂતકૃદંત. હવે આપણને ખબર પડી ગઈ કે વાક્ય ભૂતકાળનું છે, તો ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ કયા કયા થાય છે? વોઝ અથવા વેર. હવે માય પર્સ એક વચન છે, તો વોઝ અથવા વેર એમાંથી શું લખાશે? વોઝ. માય પર્સ વોઝ, હવે V3 સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. માય પર્સ વોઝ સ્ટોલન. હવે બાય અને સમવન લખાશે નહીં, કારણ કે સમવન છે એ અનિશ્ચિત સર્વનામ છે. તો જ્યારે તમને આપેલું વાક્ય છે એ પીપલ, વન, નન, સમવન, એવરીવન આવા કોઈ શબ્દોથી શરૂ થયેલું હોય અને જો તમારે એનું પેસિવ વોઇસ કરવું હોય તો બાય અને પછી છેલ્લે આ અનિશ્ચિત સર્વનામ દર્શાવતો શબ્દ એ લખાતો નથી. બાકી વાક્ય રચનામાં કોઈ ફેર પડતો નથી. સૌથી પહેલાં કર્મ જ લખવામાં આવે છે, ત્યારબાદ કાળ પ્રમાણે હેલ્પિંગ વર્બ લખાય છે, ત્યારબાદ V3 લખાય છે, અધર વર્ડ્સ હોય તો લખાય છે, પણ બાય અને મૂળ કરતાં લખાતો નથી. તો વિદ્યાર્થીઓ, આજે તમે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં બે અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓ જોઈ. અહીંયા તમે જોયું ટુ ઓબ્જેક્ટ્સ, એટલે કે જ્યારે વાક્યમાં બે કર્મ આપેલા હોય અને વાક્યનું પેસિવ કરવાનું હોય તો કેવી રીતે કરી શકાય એ તમે અહીંયા જોયું ઉદાહરણમાં. અને વિધાઉટ એજન્ટ ઓર એક્ટર, એટલે કે અનિશ્ચિત સર્વનામવાળા વાક્યો આપેલા હોય તો એનું પેસિવ કેવી રીતે કરાય એ પણ તમે અહીંયા જોયું. હવે આવા વિધાનોની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી અને આપણે આમાં વધારેમાં વધારે શીખી શકીએ. હવે આગળનો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. પણ આજનું હોમવર્ક લખી લ્યો. હોમવર્કમાં WH ક્વેશ્ચન્સ ગ્રામરમાં જે યુનિટ આપેલું છે એની એક્સરસાઇઝ 3જી અને 4થી એ તમારે નોટમાં લખવાની છે.